સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલનો રેઢિયાર વહીવટ ફરી એકવાર સપાટી પર આવ્યો છે। હોસ્પિટલનું સર્વર અચાનક ડાઉન થઈ જતા દૂર દૂરથી સારવાર માટે આવેલા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો। 2 કલાકથી વધુ સમય સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ ટોકન ન મળતા લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો, જેના પગલે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સુરત સ્મીમેર હોસ્પિટલ દક્ષિણ ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ ગણાય છે। જો કે આજે સવારથી જ હોસ્પિટલમાં ઓપીડી માટે ટોકન લેવાની પ્રક્રિયામાં મોટી મુશ્કેલી ઊભી થઈ હતી। હોસ્પિટલનું સર્વર ડાઉન થઈ જતાં ટોકન આપવાનું કામ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું। હજારોની સંખ્યામાં દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ ઓપીડીની બહાર લાંબી કતારોમાં ઉભેલા હતા। 2 કલાકથી વધુ સમય રાહ જોયા બાદ પણ ટોકન ન મળતા દર્દીઓ અકળાઈ ઉઠ્યા હતા। દર્દીઓમાં બાળકો, વૃદ્ધો અને ગંભીર બીમારીવાળા લોકો પણ હતા, જેમને તાત્કાલિક અસરથી સારવારની જરૂર હતી। દર્દીઓના સંબંધીઓએ રોષ ઠાલવ્યો હતો। સર્વર ડાઉન થવાને કારણે દર્દીઓની મુશ્કેલીમાં વધારો થતાં તેમના સગા સંબંધીઓએ હોસ્પિટલ પ્રશાસન સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। મારું નામ ભાવેશભાઈ રબારી, પૂર્વ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા। સ્મીમેર હોસ્પિટલનું સર્વર ડાઉન થયું તો દર્દીઓને કેટલી હાલત? તમે અત્યારે જોઈ રહ્યા છો કે 1500 કરતાં વધારે દર્દીઓ જે સવારે 9 વાગે અહીંયા આવે ત્યારે કેસ પેપર કરાવવા માટે ટોકન લેવો પડે અને એ કેસ પેપર કઢાવ્યા પછી ઓપીડીમાં જવું હોય છે, પરંતુ 2 કલાક સુધી સર્વર ડાઉન હોવાના કારણે 1500 જેટલા ગરીબ દર્દીઓ આજે 2 કલાક અહીંયા એમને બેઠા રહ્યા સારવાર લીધા વગર। એક પણ જવાબદાર અધિકારી અહીંયા હાજર ન રહ્યા, જેના કારણે આજે હજારોની સંખ્યામાં ભીડ તમે જોઈ રહ્યા છો। આ દર્દીઓ જ્યારે સવારે આવતા હોય છે ત્યારે બપોર સુધીમાં પોતાની દવા લઈને જાય તો બપોર પછી પોતાનો કામ ધંધો કરી શકે, પરંતુ આજે હાલત જુઓ કે 2 કલાક સુધી કેસ પેપર કરાવવા માટેનું સર્વર ડાઉન હોવા છતાં પણ એક પણ જવાબદાર અધિકારી અહીંયા હાજર ન હતા અને આ દર્દીઓને કઈ રીતે બીજી રીતે ઓફલાઈન અથવા તો બીજી કોઈ સિસ્ટમના કારણે એ લોકોને સારવાર વહેલી તકે મળે, ઓપીડીમાં જાય, ડૉક્ટર એને સારવાર આપે, એવી કોઈ વ્યવસ્થા કરવામાં નહોતી આવી। છાસવારે સ્મીમેર હોસ્પિટલની અંદર તમે જોઈ રહ્યા છો પાર્કિંગનો પ્રોબ્લેમ હોય છે, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ લાલિયાવાડી કરનાર કોઈ પણ જવાબદાર અધિકારી હોય કે કોઈ પણ આવા સર્વર ડાઉન હોય તો એવા કોઈ પણ સામે પગલાં ભરવામાં નથી આવતા, જેના કારણે સૌથી મોટી સુરતની સ્મીમેર હોસ્પિટલ અંદર હજારો ગરીબ દર્દીઓ જ્યારે દવા લેવા આવે છે તેને પડતી અસુવિધાના મામલે સુરત મહાનગરપાલિકા ગંભીર નથી એવું જોઈ શકાય છે અને આજે હજારોની સંખ્યામાં દર્દીઓ આ સર્વર ડાઉનના કારણે પોતે ખૂબ જ રજળ્યા છે અને ખૂબ જ દુઃખ અને વેઠ્યા છે, એ આપ જોઈ શકો છો। સ્મીમેરના ચેરમેન બાબતે કોઈ રજૂઆતો બાકી થઈ તમારી? ના, આજની તકે હું અહીંયા આવ્યો ત્યારે ઘણા દર્દીઓનો ફોન હતો અને એ લોકોએ પ્રયત્ન કર્યા, પણ 2 કલાક પછી આજે સર્વર તો ચાલુ થઈ ગયું, પણ હજી સુધી અમે રજૂઆત એટલા માટે નથી કરી કે દર્દીઓ અહીંયા છે, એમની સાથે છીએ। આજે પતી જશે પછી એ સુરત મહાનગરપાલિકાના કમિશનરને અને આરોગ્ય સમિતિના ચેરમેનને બધાને રજૂઆત કરશું અને જેમ દર વખતની જેમ આવા અનેક બનાવો બને છે પરંતુ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી, જેના કારણે આ લાલિયાવાડી દિવસે ને દિવસે વધતી જાય છે, તો એ માટે અમે 100% રજૂઆત કરશું અને જે પણ જવાબદાર છે એની સામે કાર્યવાહી થવી જોઈએ। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।